નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। ખેડૂત મિત્રો, મેં તમને પ્રોમિસ કરી હતી કે ટૂંક જ સમયમાં કપાસનું એક રિવ્યૂ બજાર અને કપાસને જે બજાર ભાવ આપણે આજના વિડીયોમાં પણ કહ્યું હતું કે કઈ રીતનો કપાસના બંને વાયદા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ માહિતી આપતો એક વિડીયો લઈને આવવાનો છું। તો મિત્રો, વિડીયો આવી ગયો છે એ પહેલાં બધા મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઇક કરી દેજો અને મિત્રો ચેનલમાં નવા હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો। આપણે 33,000 સબસ્ક્રાઈબરથી માત્ર 200 સબસ્ક્રાઈબર દૂર છીએ, તેથી જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તે સબસ્ક્રાઈબ કરી દેજો। ઉપરાંત ખેડૂત મિત્રો, તમારા માટે નવી અપડેટ્સ રોજબરોજ આવતી હોય છે તે યુટ્યુબમાં એક વિડીયો મારફતે આપવી ખૂબ જ મુશ્કેલ હોય છે। તેના માટે મેં તમારા માટે વોટ્સઅપ ચેનલ બનાવેલી છે, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી રહેવાની છે, તેથી તમે ફોલો કરી શકો છો, જેમાં તમને બધી જ માહિતી મળી રહેશે। હવે ખેડૂત મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તો સૌપ્રથમ ખેડૂત મિત્રો, આપણે વિદેશી કોટન બજારમાં હાલ સતત અને સતત કડાકો જોવા મળી રહ્યો છે। આ સિઝનમાં ન્યૂયોર્ક વાયદો 103 સેન્ટે એટલે કે $103 સુધી પહોંચ્યો હતો, પરંતુ મિત્રો અત્યારે ઘટીને હાલ માત્ર $86 આવી ગયો છે। મિત્રો, ફેબ્રુઆરી મહિનામાં કોટન બજારમાં તેજી ખૂબ જ વધારે જોવા મળી હતી। ઉપરાંત ખેડૂતો પણ તે સમયમાં ખૂબ જ રાજી થયા હતા, પરંતુ જેમ જેમ માર્ચ મહિનો આવ્યો તેમ સીધો જ વાયદા બજાર હાવ નીચે આવી ગયા હતા। ઉપરાંત ખેડૂત મિત્રો, આપણે હોળી પછીની વાત કરીએ તો કોટન બજારની આવકો 60,000 થી 70,000 ગાંસડીની થઈ હતી। તે માર્ચ એન્ડિંગનું વેકેશન ખુલતા એપ્રિલ પ્રારંભે તો કપાસની આવકો વધીને 75,000 થી 80,000 સુધી થઈ હતી અને ગાંસડીમાં 3 દિવસમાં જ મિત્રો વાત કરીએ તો પ્રતિ મણે 30 થી 40 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે, આપણે આજના સવારના વિડીયોમાં કહ્યું હતું। ઉપરાંત ખેડૂત મિત્રો, ફોરેન રૂની બજાર ઘટી જવાથી મલ્ટીનેશનલ કંપનીઓ છે નીચા ભાવે રૂ વેચી રહી છે। આપણા જીનર્સોએ ઊંચા ભાવે લીધેલા કપાસની ગાંસડીના નીચા ભાવે વેચવી એમ પોસાય એમ નથી। ટૂંકમાં જીનોએ ડિસ્પેચ શરૂ કરી દીધી છે અને જીનર્સની જીનો છે એમને કપાસની લેવાલી ઠંડી પડી ગઈ છે, જેના લીધે કપાસના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે। ઉપરાંત ખેડૂત મિત્રો, અત્યાર સુધી દેશમાં કુલ 295 લાખ ગાંસડી રૂ બને એટલો કપાસ બજારમાં ઠલવાઈ ગયો છે, તેથી મુકાયેલ ધારણા કરતાં વધુ કપાસનું ઉત્પાદન થવાની બજારમાં હાલ હવા શરૂ થઈ છે અને હવે મનાય છે કે હજુ ગત વર્ષનો જૂનો કપાસ 5% જેવો ચાલુ સિઝનમાં 20% જેટલો ખેડૂતોના ઘરમાં પડ્યો છે। એટલે આગામી દિવસોમાં કપાસના ઉત્પાદનના નવા અંદાજો મુકાય તો નવાય નહીં, એટલે કે અંદાજો આવી શકે છે। ઉપરાંત ખેડૂત મિત્રો, આગામી ખરીફ સિઝનમાં પણ કપાસનું વાવેતર જોર પકડશે, પછી મગફળીમાં વેગ રહેશે। ખેડૂતો પાસે આ સવાલનો કોઈ સચોટ જવાબ મળતો નથી, કારણ કે હાલ મગફળીના શરૂઆતમાં ભાવ હતા અને કપાસના આપણે ફેબ્રુઆરી મહિનામાં ભાવ હતા, બાકી એક પણ જગ્યાએ કપાસના ભાવ જોવા નથી મળ્યા। ઉપરાંત ખેડૂત મિત્રો, આ બધી હતી આજની માહિતી। વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટમાં જણાવી દેજો। તમારા માટે ખૂબ જ જાજી રિસર્ચ કરીને માહિતી ગોતેલી છે। ઉપરાંત મિત્રો, તમારે આ માહિતી જોતી હોય તો મેં જેમ કહ્યું એમ આપણી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ચેનલ ખેડૂત વિકાસ છે, બંનેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી રહેવાની છે, ત્યાંથી તમે જઈ તેને ફોલો કરી દેશો તો તમને બધી જ નવી માહિતીથી માહિતગાર રહેશો। તો બસ આજના વિડીયોમાં આટલું જ, જોતા રહેજો ખેડૂત વિકાસ। અસ્તુ, જય હિન્દ।